મહેમાન આવે છે ને તો પહેલા કહે છે કે આપણે રંજનબેનની પાણીપુરી ખાવા જવાનું છે. તમારો વિડીયો જોઈને કે જે કમલેશભાઈને ડીશ બનાવીને આપી હતી ને એ અમને આપો. એટલે તો છે ને હું કોઈ ઓળખતું નહોતું મને એમ, અને હવે તો બધા આવીને રંજનબેનની પાણીપુરી રંજન આંટી એમ કરે છે કે આંટી તમે રજા ના રાખશો પ્લીઝ, તમે અમે ક્યાં રંજન આંટીની પાણીપુરી ખાવા જઈશું એવું કહે છે. કેમ અરે બેન માર પગે ના લાગવાનું. તો પગે લાગુ પડ્યો. આ યુટ્યુબ ની અંદર વિડીયો આપણે બનાવીએ છીએ પણ લોકો છે ને એના ફોલો ને શેર નથી કરતા દીપુભાઈ. એટલે આપણે એવું થાય કે વિડીયો બનાવો કે ના બનાવો, પણ તમારા માટે લઈને આવ્યો છું. અમદાવાદની અંદર રંજનબેન છે, ગોતાની અંદર આઈસીબી વંદે માતરમ ક્રોસ રોડ થી આમ આવો ને એટલે આઈસીબી આઈસલેન્ડ ની એક્ઝેક્ટ 4 રસ્તા વાળા છે ને ત્યાં જ છે રંજનબેન. રંજનબેને એક નાના સ્ટેબલ થી શરૂઆત કરી હતી. એમને શરૂઆતની અંદર પણ વાત કરું ને તો જ્યારે કંઈક કામ કરવાનું હોય ને સાહેબ, તો ધગસ હોય ને ત્યારે તમે કોક ના પાસે શીખીને અત્યારે એટલા માસ્ટર થઈ ગયા છે, કદાચ 100 બહેનોને 200 બહેનોને શીખડાવે ને એવું તો હવે એ લોકો તૈયારી કરી દીધી છે. અને રંજનબેન તમને પહેલા તો ફાવતું જ નતું આ બધી વસ્તુ બનાવતા? નતું ફાવતું. સમય એવું શીખડાઈ દીધું છે ને કંઈ કેવું જ ના પડે એમ. રંજનબેન જ્યારે તમને આમાં પછી કોઈ શરમ કે એવું કંઈ આવતું હતું જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે? મને સ્ટાર્ટિંગમાં થોડું કહું છું ને આવતું હતું, પણ પછી મને એટલું બધું કંઈ નહોતું એમ કે આપણે શું બિઝનેસ જ કરવો છે ને તો એમાં શું શરમ. થોડું એમ ઓફવર્ડ લાગતું હતું કે એમ કોઈ આવશે ખાવા તો હું કઈ રીતે હેન્ડલ કરીશ કે એમ કંઈ સમાજ શું બોલશે. અને અમે જે એરિયામાં રહીએ છીએ એમાં તો થોડુંક તો છે જ તે. શરૂ જ્યારે મેં કરી ને તો 1-2 બેન તો કહે છે લાવો ભૈયાણી આવી ગયા લ્યો. પછી પણ મને તો કંઈ નતો ફરક પડતો. મારે તો બસ કામ કરવું છે ને, મને કંઈ એવું છે જ નહીં. એટલે પછી હવે બંધ થઈ ગયા ને બધા બોલતા બંધ જ થઈ ગયા. બધા તો મને સામેથી કહે છે અરે તમારો વિડીયો આવ્યો છે નહીં, તમારો વિડીયો આવ્યો છે. લોકો પૈસા આપી જાય આપણે ઘરે ચલાવવા માટે. હા આપે કોઈ ના ધંધામાં શરમ જ ના રાખવાની. વાહ દીપુભાઈ આજે જોરદાર શબ્દો કીધા છે. જો સાહેબ અમે જ્યારે વિડીયો બનાવતા હતા ને રંજનબેન સાંભળજો, મારી સામું જ હું મારા પાર્ટનર હતા ને અમે જ્યારે એક્ટિવામાં જતા ને ત્યારે કહેતા લોકો શું કહેતા ખબર? આ મોબાઈલ લઈને નીકળી પડ્યા છો. અને ત્યારે અમે કંઈ બોલતા નહીં કે ભાઈ જે હોય ચાલો વાંધો નહીં. પણ આજે એ લોકો છે ને બધા જેટલા લોકો બોલવા વાળા હતા ને એ જ અત્યારે ફોટા પડાવે છે, સેલ્ફી પડાવે. હા એટલે આ સમયની વાત હોય, ખાલી સાંભળી લેવાનું અને જિંદગીમાં હારવાનું નહીં ને. હા બિલકુલ નહીં હારવાનું. હું તો કહું ગમે એટલું તકલીફ તો બહુ પડશે જિંદગીમાં પણ હારવાનું તો નહીં જ તે બસ. અને એમાં કહું તો છું એમાં તમારો સપોર્ટ મળ્યો છે એટલે પછી કંઈ બાકી રહે નહીં. અને રંજનબેનને વિશ્વાસ હતો કે કમલેશભાઈ આવશે અને એ વિશ્વાસ હતો કે એમના આવ્યા બાદ શું પરિવર્તન આવવાનું છે. હા બહુ જ કહું છું ને, મારે તો લાઈફ બદલાઈ ગઈ એવું છે. તમે નોકરી કરશો કે બિઝનેસ કરશો બધે ટાઈમે સમાજ તો કહેવાની જ છે. તમે સારું કરશો એ ખરાબ કરશો. સારું કહેશે તો જો આમની પાસે બહુ રૂપિયા છે એટલે આને આવો દેખાડો કર્યો, નહીં કરીએ તો કહેશે આની પાસે કંઈ છે જ નહીં એટલે નથી કરી. લો તાજીના આશીર્વાદ ને તમારા આશીર્વાદ, બસ હું આટલે પહોંચી છું. થેન્ક યુ સો મચ કે બધા લોકોએ વિડીયો શેર કર્યો ત્યારે આટલે સુધી વાત પહોંચતી હોય છે. અને ભગવાનની દયા છે કે જ્યાં અમે જઈએ છીએ ત્યાં લોકો એટલું વિશ્વાસ કરે છે ને સપોર્ટ કરે છે કે ના સપોર્ટ. કહું છું ને તમારા આ કહું છું ને બરોડાથી અહીંયાથી બધા એમને 2 દિવસ રોકાયા, બીજા આ બાજુ આગળથી તો બધા એમને બી બધા આવતા જ હતા. કયા પાણી બનાવો છો અત્યારે? આ છે રેગ્યુલર, આ લસણ વાળું છે અને આ છે ખાટું મીઠું. થોડીક ટિપ્સ આપો, કોઈ બહેનોને ઘરે બનાવવું અથવા કંઈક આવું કરવું હોય તો શું કરી શકે? એ કહો શું કરવાનું? જો આપણે રેગ્યુલર પાણી બનાવવાનું હોય ને તો ફુદીનો છે અને લીલો મસાલો છે, આદુ કોથમીર એ બધું ક્રશ કરી અને મસાલા બધા રેડીમેડ મળે જ છે. હું તો જાણે કે ઘરે જ બધા રેડી મસાલા બનાવું છું. નકર રેડીમેડ તમને ના ફાવતું હોય અત્યારે તો તમે રેડીમેડ લાવી બધા મિક્સ કરીને તમે ટેસ્ટ કરી જુઓ, પાણી બની જ જશે. પહેલી વાર તો ના બને ને? પહેલી વાર થોડું તમારે ખરાબ થશે પણ બીજી વાર તો તમારે સારું બની જ જશે. બીજી વાર ના બને? ત્રીજી વાર તો 100%. ચોથી વાર 101. એક વખત સફળતા ના મળે સાહેબ, તમારે 8-10 વખત મહેનત કરો ત્યારે તમને સફળતા મળી જાય એમ. આજે અત્યારે માસ્ટર થઈ ગયા છે. રંજનબેનની પાણીપુરી ખાવા માટે હું તો આવી ગયો છું, તમે પણ આવજો. રંજનબેન થેન્ક યુ સો મચ, બહુ સરસ બનાવો છો. એંગ્લોસ પહેરીને હું તો સ્પેશિયલ ચેક કરવા આવ્યો, જોવા આવ્યો કે એવી જ પાણીપુરી છે. પણ તમે માનશો ને એના કરતાં અત્યારે ઘણું પ્લસ કરી દીધું ને. અત્યારે મિની ઢોસા પણ મારા બાઇકમાં નથી પણ ચોક્કસથી 20 રૂપિયાવાળા મિની ઢોસા પણ બનાવે છે. એ પણ ખાવા માટે હું આવીશ. દીપુભાઈ, વુમન સિરીઝ જે મારા દીપુભાઈ કહેતા હોય કે કમલેશભાઈ
ઘણી બધી બહેનો છે કે જે આવી રીતના મહેનત બનાવે છે. કરે છે અને સારી વસ્તુ આપે છે પણ લોકોને ખબર નથી. તો આપણે એ વસ્તુ બતાવીએ એટલે લોકોને એમને સપોર્ટ મળે અને લોકોને સારી વસ્તુ અને ખાવા મળે. આપણને સારી સારી ખાવાની વસ્તુ મળે. આપણને મળે સારી ખાવા પણ પબ્લિકને બી મળે ને. હા, અને આવા રંજનબેન તમને કદાચ હું તો એમ કહું કદાચ તમારે મન અપસેટ હોય, તમને આવું થાય ને કે હવે દુનિયામાં કંઈ નથી, તો હું તો કહું રંજનબેનની પાણીપુરી ખાવા આવજો, 10 મિનિટ બેસજો, ઓલવેઝ સ્માઇલ હોય એમ.